નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 1. વિભાગ અ. 1. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ ગવર્નર જનરલ. 2. સહાયકારી યોજના બનાવનાર. 3. ખાલસા નીતિનો અમલ કરનાર. 4. ઉદાર ગવર્નર જનરલ. વિભાગ બ. એ. વિલિયમ બેન્ટિક. બી. ડેલહાઉસી. સી. ટીપુ સુલતાન. ડી. વોરન હેસ્ટિંગ. ઈ. વેલેસ્લી. ઉત્તર 1D, 2E, 3B, 4A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો. ખરું. 2. કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો. ખોટું. 3. રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી. જવાબ ખરું. 4. ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ખોટું. 5. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ખોટું. 6. દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. જવાબ ખરું. 7. નિમાયક ધારા પ્રમાણે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો. ખરું. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. 1. ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? જવાબ ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ હતું. 2. કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કોણે કરી? જવાબ કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ બોર્થોલોમ્યુ ડાયઝ કરી હતી. 3. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? જવાબ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી. 4. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કેપ્ટન વિલિયમ હોકિંગ્સ હેઠળ આવ્યું. પ્રશ્ન 5. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પ્રશ્ન 6. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? જવાબ ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિમાયક ધારો રેગ્યુલેટિંગ એક્ટ પસાર કર્યો. 7. ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? જવાબ ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજનાઓ સબસિડિયરી અલાયન્સ દાખલ કરી. 8. કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? જવાબ લોર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. નીચેના દરેક વિધાનની ખાલી જગ્યામાં સાચો વિકલ્પ પસંદ કરો. 1. ઈસવીસન 1473માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. જવાબ સી કોન્સ્ટેન્ટિનોપલ. 2. વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. જવાબ એ 1498. 3. ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો. બી નિમાયક. 4. ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે. ટીપુ સુલતાન. 5. સર જ્હોન શોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. જવાબ એ તટસ્થતા. 6. ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી. જવાબ બી સહાયકારી. 7. ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા. જવાબ સી મરાઠાઓ. 8. ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. જવાબ સી મુંબઈ થાણા. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. 1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? જવાબ એ કોન્સ્ટેન્ટિનોપલ. 2. તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? જવાબ ડી કોન્સ્ટેન્ટિનોપલ. 3. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ સી વાસ્કો દ ગામાએ. 4. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબ સૈન્યની પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? જવાબ બી દગાખોરીની. 5. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? જવાબ એ ટીપુ સુલતાન. 6. કંપનીની કઈ નીતિની ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો? જવાબ બી અન્યાયી મહેસૂલની નીતિ. 7.
ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? જવાબ સી, ચાર્લ્સ વુડની. 8. કેપ ઓફ ગુડ હોપ પુશીરની શોધ કોણે કરી? જવાબ બી, બોર્થોલોમ્સ ડાયઝે. 9. બ્રિટિશ વહીવટી દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજાના વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી? જવાબ ડી, વર્તમાનપત્રોના. 10. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? જવાબ ડી, મુંબઈ અને થાણા વચ્ચે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. વિભાગ બી. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? જવાબ, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા, કોઠીઓ સ્થાપી? તે શોધીને લખો. જવાબ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરૂચ, ક્લિપટ્ટમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ ચેન્નઈ, ફોર્ટ વિલિયમ હુગલી કલકત્તા વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. 3. ભારતમાં રાજા નિસંતાન થતાં જે રાજ્ય ડેલહાઉસી ખાલસા કર્યા તે રાજ્યોના નામ શોધીને લખો. જવાબ, ભારતમાં રાજા નિસંતાન સતારા, જેતપુર, ઝાંસી, તાંજોર, સંબલપુર જેવા રાજ્યો છે. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તે શોધીને લખો. જવાબ, પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પ્રશ્ન 5. ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે દાખલ કરી? એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તે શોધીને લખો. જવાબ, સહાયકારી યોજના વેલેન્સીએ દાખલ કરી અને તે સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી હતી. પ્રશ્ન 6. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? તે શોધીને લખો. જવાબ, ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. 7. ભારત આવવાનો નવો જળમાર્ગ કોલે ક્યારે શોધ્યો? તે શોધીને લખો. જવાબ, ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસવીસન 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો. પ્રશ્ન 8. યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની ખૂબ માંગ રહેતી? તે શોધીને લખો. જવાબ, યુરોપના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી. પ્રશ્ન 9. કંપની શાસનકાળમાં ભારતમાં કયા કયા મહાબંદરોનો વિકાસ થયો? તે શોધીને લખો. જવાબ, કંપની શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો. પ્રશ્ન 10. ભારતમાં અંગ્રેજોના સંપર્કથી કયા કયા સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા? તે શોધીને લખો. જવાબ, ભારતમાં અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રોય, બૈરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા કરાવ્યા. વિભાગ સી. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. જવાબ, પ્રાચીન કાળથી પશ્ચિમ દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જળમાર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપીય પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન 2. વેલેન્સીની સહાયકારી યોજનાઓની મુખ્ય શરતો કઈ કઈ હતી? જવાબ, ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેન્સીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાઓની મુખ્ય શરતો નીચે મુજબ હતી. 1. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું સંરક્ષણ કરશે. 2. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. 3.
તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. 4. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રેસિડેન્ટ રાખવો પડશે. 5. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. મિત્રો, અહીં આપણો પ્રશ્નો પૂર્ણ થાય છે. તમે હજી સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું નવા પાઠના પ્રશ્નોના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.